નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાને લઈને જ્યારે સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, અનેક તસવીરો સામે આવી રહી છે, પરંતુ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું હવે ચૈતર વસાવાના પત્ની જે છે તેઓ પણ મેદાને આવ્યા છે। શું છે હકીકત એ પણ જાણવી રહીએ। આખરે એમના સમર્થક મિત્રો, એમના ચાહક મિત્રો, ડેડિયાપાડાની જનતા અને આમ આદમી પાર્ટીના સમર્થક મિત્રો જ્યારે રસ્તા ઉપર આવી ગયા છે, સૌ લોકોનો એક જ અવાજ છે, આઈ સપોર્ટ ચૈતર વસાવા। ત્યારે શું કહ્યું છે ચૈતર વસાવાની પત્નીઓએ? એમને બંને પત્નીઓ જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે સમગ્ર હકીકત જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના બે પત્નીઓ છે। એમાંથી એમના પત્નીઓએ જે છે રજૂઆતની માંગ કરી। આખરે એમણે કહ્યું કે ચૈતર વસાવા જે છે એમને માટે ન્યાયની લડત ચાલુ રહેશે। પોલીસ દ્વારા એમની 5 જુલાઈના રોજ જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ત્યાર પછી અનેક લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે એમની પત્નીઓ પણ હવે અવાજ ઉઠાવી રહ્યા છે। અલગ અલગ વ્યક્તિઓના જ્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે એમની ધરપકડ બાદ અનેક ઘટનાઓ આપણી સામે આવી રહી છે। આ અલગ અલગ ઘટનાઓ, નવા વળાંકો આવી રહ્યા છે। એવા સમયે ચૈતર વસાવાની જે પત્નીઓ છે આખરે એમણે શું કહ્યું છે તો એમણે કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેવાની છે। ત્યારે હવે નવા જૂનીના એંધાણ વચ્ચે એવા સમાચાર છે કે 22મીએ કંઈક નવા જૂનીના એંધાણ છે। 22મી તારીખે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ચૈતર વસાવાની જામીન અરજી જે કોર્ટમાં અત્યાર સુધીમાં નામંજૂર કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટમાં એમના વકીલે હવે અરજી કરી હતી, ત્યારે આવતીકાલે હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી થવા જઈ રહી છે। ત્યારે દોસ્તો શું છે હકીકત એ તો આવતીકાલે જ ખબર પડી શકે છે। આજના વિડીયોમાં તમને એ પણ જણાવી દઈએ છીએ કે 24 તારીખે મહાસંમેલનનું આયોજન છે। તમામ તસવીરો સામે આવશે। આખરે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, ત્યારે ભગવત માન અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ જ્યારે સૌ લોકો ઉપસ્થિત થશે, 24મીએ મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે, ત્યારે એમનો સમાજ એક થઈ રહ્યો છે અને લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે દોસ્તો અલગ અલગ અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફેલાયેલી જોઈ શકાય છે, પરંતુ સત્ય વાસ્તવિકતા જાણી લેવી જોઈએ। અને ખોટી વાતો પણ જ્યારે સોશિયલ મીડિયા પર ફેલાતી હોય ત્યારે સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આખરે કહ્યું છે કે આખરે એમના સમર્થકો જે છે મેદાને આવ્યા છે, રસ્તા ઉપર આવ્યા છે અને એમને રોકવા માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ આ સૌ લોકોમાં રોષ જે છે એ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે અને રોષ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદની બનતી ઘટનાઓ વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે। જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।